ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો અમે અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ સવારમાં 7:30 વાગે. આમ તો ધારા છે ને એ 4 વાગ્યાની ઉઠી છે ભાઈ, 4 વાગ્યાની. કેમ હાવ દેશીમાં આવી ગયા? દેહીમાં જ આવવું પડે ને. હવે દેહમાં જ આવવું છે તો દેહીમાં ન આવવું પડે. તો મિત્રો જો થેલા બધા તૈયાર થઈ ગયા છે, થેલા, પોતલાન, પિંગલાન, અને આ તૈયાર થઈને બેઠી છે. દાદા હવે સેવા ચાલુ છે, સેવા પતે પછી આપણે નીકળવાનું છે આગળ. રથ લઈને આપણો રથ લઈને આગળ નીકળવાનું છે. અને આવીએ છીએ તમારા ગામમાં અમે. અને જોતા રહ્યો તમે. આવીએ છીએ સૌરાષ્ટ્ર બાજુ. અને ક્યાં ક્યાં જાય એ તો હવે નીકળ્યા પછી જ ખબર પડશે. પણ સૌરાષ્ટ્રનું પ્લાનિંગ છે ને, બધી તૈયારી કરી નાખી છે. કેટલા દિવસ જવાનું છે? તમ લઈ જાવ એટલા દી. એ તો કે મારે 15 દી રોકાવું છે. એટલે રોકાવું તો હોય ને. ત્યાં શું રોકાવાનું હોય 15 દી આવા તડકા? મિત્રો તડકા પડે છે ને સૌરાષ્ટ્રમાં, બફારો થાય છે ને, બફારો. તો અમે હવે આવીએ છીએ અને વરસાદ લાવીએ કાંઈક. અને જો કેટલા મોટા મોટા થેલા તૈયાર કરી નાખ્યા છે. જો 4-5 બેગું તૈયાર કરી છે. કેમ, ત્યાં કોઈના લગ્ન છે? લગ્નમાં એટલા ન હોય કપડા. હવે તે તો એટલા કપડા તૈયાર કર્યા છે. તારે આવવું હોય તો આય, અમારે નહીં. તારે આવવું હોય તો હા. જો તો એને આમ જોવો તો ખરા, એનું મોઢું મોટું થઈ ગયું ભાઈ. કેમ ખબર છે? પૂછો કેમ. હા એમ. હવે જાવું છે નાનાજીની ઘરે એટલે થઈ ગયું મોઢું મોટું. મમ્મીજી પાસે જવાનું છે, મમ્મી પાસે. મમ્મીને મળવા જવાનું છે. હા, લોકો જાતા હોય તો આને વર્ષે તો જવું ને. કા વર્ષમાં એક જ વાર જાવ. હા, એ મને માંડ અઠવાડિયું લઈ જાય. બાકી અઠવાડિયે ને અઠવાડિયે જાતા હોય. કાંઈ અઠવાડિયે ન્યા હતી તો જાવ. એટલે અહીંયાથી ન્યા છે થોડી અઠવાડિયે જાવ. હા, તો મિત્રો સ્કીપ કરતા નહીં. અને હવે આપણે જોઈ તૈયારીમાં સેવા ચાલુ છે ને. ગાડીમાં મૂકી દે હવે બધું. એમાં મારે શું લેવા લાગે? 2 ખંભે તારે ટીંગાડી દેવાનું. અને સવારના 7:45 વાગી ગયા છે હો ભાઈ. ઓહો, એટલાક જ ખાલી? આ કુંડાઈ લઈ જવાના છો, એક જ લીધા બધું લઈ. તું ભાઈ એક કામ કર, તું અહીંયા જ રે. મારે હું એકલો જઈ આવું છું. તો હું આ કુંડાઈ લઈ જવાના, બેગુય લઈ જવાની. તો ગોઠવાઈ ગયા છીએ સામાન સાથે ગાડીની અંદર. આટલો સામાન અહીંયા છે, ડેકીમાં મૂકોસ. ચેતન ગાડી ચલાવે, પપ્પા આગળ બેઠાસ અને હું એકલી પાછળ બેઠા. મારે કાવ્ય હોય તો બેઠી હોય મારી બાજુ. હવે આપણે આવશું ત્યારે આપણે કાવ્યને લઈને જવાના છે. તો ચાલો સાથે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં, તમને પણ મજા આવશે. ક્યાં પહોંચવા આવ્યા આપણે? હજી તો કરજણ આવશે. કરજણ છે, કરજણ આવશે. હજી તો બરોડા અડધી કલાક થાય. ઠીક, ટ્રાફિક નથી એટલે વાંધો નથી. ગાડી જાય છે રોકેટની જેમ. હા, રોકેટની જેમ. સારું, હલાવો મંડો. બીજું હું, વાતાવરણ પણ બહુ મસ્ત છે બહાર. હા, તો અહીંયા ઉતરી જા. અહીંયા ઉતરીને હું શું કરું? વાતાવરણની મજા લે. હાલો ઊભી રાખી દે, હું ઉતરી જાઉં. તો હજી બરોડા આવ્યું નથી. નહીં તો એને ચા પાણી પીવાય, ઊભી ગાડી નથી રાખી. નોન સ્ટોપ હલાવે જાય. ખાલી એકવાર સીએનજી ભરવા માટે ઊભી રાખી હતી. હું હાંજ થઈ તો વહેલા પહોંચી જાય. આમ મને ભૂખી રાખે મને તો. કા ચેતન? ઓ કરે પાછા. નોન સ્ટોપ છે. સારું, ચાલો. તો ચાલો હવે છે ને આખરે વોલ્ટ કર્યો ચા નાસ્તા માટેનો. હવે ભાઈ મને ભૂખ લાગી છે, હવે કંઈક ખવડાવો. તો એકવાર એ હોટલે રાખી છે, ચા પાણીની હોટલ હોય ને એવી, આપણે કાઠિયાવાડી જેવી સાદી હોટલે.
એને ચા પાણી કરી લઈએ, નાસ્તો થોડોક ખાઈ લઈ, પછી આગળ વધીએ. દ્વારકાધીશ નાસ્તા અને ટી સેન્ટરમાં લાવ્યા. ચા કેવા ગેસ અને અહીંયા જો સમોસા બને છે. સમોસા વેફર ખવડાવી. અહીંયા વાવું છે, સમોસા બને છે ને સમોસા. તો જો નાસ્તો પાણી કરી લીધો આપણે, તો હવે ગાડીને પણ નાસ્તો પાણી કરાવવું પડે ને, એટલે એમાં જો સીએનજી ઓછું હતું તો સીએનજી પુરાવા માટે પેટ્રોલ પંપે આવ્યા છીએ. આ ગાડી જઈને પછી આપણી ગાડીનો વારો છે. બહાર તડકો પણ બહુ જ છે. ગાડીની અંદર બેઠા હોય ને એસી ચાલુ એટલે આપણને કંઈ ખબર ન પડે, પણ બહાર નીકળે એટલે ગાલ છે ને બળવા માંડે છે. બહુ તડકો છે બહાર. ખબર નહીં સૌરાષ્ટ્રમાં કેટલી ગરમી પડતી હશે. તો જો આપણે છે ને ગાડીને પણ નાસ્તો કરાવી દીધો અને આપણે નાસ્તો કરી લીધો. સારુંથી થોડું ખવડાવ્યું નથી, મને તો છે ને અંધારા આવવા માંડ્યા હતા. અરે અંધારા આવવા માંડ્યા તો ખવડાવવાનું નહોતું. બોલો એવું કે છે ખવડાવવાનું નહોતું. હવે ભલે તમે તાર 2 કલાક સુધી નોન સ્ટોપ ગાડી હલાવે. સીધું છે ને કે મસ્ત હોટલ જ તને ઊભી રાખજો એટલે આપણે જમી લઈ. ગેટે ઊભી રહે. ગેટે શેના ગેટે? સૌરાષ્ટ્રના ગેટે. સૌરાષ્ટ્રના ગેટ પેલા જમવા માટે મારે ઊભું રાખવી પડશે. તમે કેમ ન હાલે? બરોબર ને મિત્રો? જમવાનો ટાઈમ થઈ ગયો, 1:30 જેવું વાગ્યું છે અને હવે હોટેલ ઊભી રાખીશ. અને એની પ્રખ્યાત બલદેવ હોટલ છે. રસ્તામાં આવે તારાપુર ચોકડી બોરસદ પછી કે મસ્ત જમવાનું મળેલ. આપણે ત્યાં જમવા માટે આવ્યા છીએ. હવે કંઈક હોટલ છે. ભૂખ લાગી ગઈ. હાલે આપણે એવું કાંઈ છે જ નહીં. લીજે ગોંડલ તો તમે ન ખાતો, અમે ખાઈ. ટ્રાફિક હોય છે આ હોટલે. હું બગાહા ખાઉં છું. મારો હોવાનો ટાઈમ થઈ ગયો. તો તમે હુઈ જાઓ, હું ગાડી લઈ લઈશ. મારે પહોંચવાનું છે. એવું છે. ટ્રાફિક જોવો તમે માણસોનો. અને આટલી તો 4 વ્હીલ પડી છે બહાર. બધે 4 વ્હીલ વાળા જ છે. જો આટલી વેરાયટી છે. જો આમાં તમે શું ખાવ શું ન ખાવ તમે કન્ફ્યુઝ થઈ જાઓ. આટલા બધા શાક, આટલા બધા અથાણા, આ સલાડ, આ છાશની બોગરી ભરીને આપી દીધી છે. અહીંયા દહીંનો રસ અને દહીં આપી દીધું. જો બધા જમવા માંડ્યા છે. આ તેનું કામમાંથી નવરા નથી થતા. અને આપણી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો જમી લઈએ, પછી આપણે નિરાંતે આગળ વધશું ગોંડલ કે જુનાગઢ જ્યાં જઈએ ત્યાં જવા માટે. મસ્ત જમી લીધું. ફૂલ પેટ ને ફૂલ ભાણું, સસ્તું ને સારું. હવે જો 8 પ્રકારના શાક, 8 પ્રકારના સંભારા, 4 અથાણા, 4 અથાણા, દહીં, કેરીનો રસ, રોટલી, રોટલો, દાળ ભાત. અનલિમિટેડ તને જમાડી દીધું. હવે કાલ બપોર સુધી નામ ન લેતો, બરાબર? ના, હું તો હાજે જ નામ લઈશ. નહીં તો નહીં મળે. તો થયું. મિત્રો રસ્તામાં છે ને જતા એક મસ્ત મહેલ આવ્યો. જો તમને હું બતાવું. જો આ વિછાથી આગળ આ મહેલ આવે છે. અહીંયા ઉપર છે ડુંગર ઉપર મહેલ રાજાએ બને છે. કયા રાજાનો છે ને આપણને તો કાંઈ ખબર છે નહીં. અને આજુબાજુનું લોકેશન પણ બહુ મસ્ત છે. આ બાજુ કંઈક છે. જો આ કૂવો છે. કેવી ડિઝાઇન બનાવી કૂવાની બોલો. પહેલાના જમાનામાં છે ને આવું બધું હતું. મસ્ત હે મેલ. સૌથી ઉપર અને આખું ગામ દેખાય. જો આ મેલ તો જોયો. તમારે કઈ હતી આવડો મેલ બનાવવાનો મારા હાટું? બનાવશું ઠાકોરજીની ઈચ્છા હશે તો આવડો મેલ બનશે. એમ ને
જો હજી મિત્રો તમે જોઈ લો એકવાર બહુ મસ્ત ડુંગર ઉપર છે મેન. અને હવે કેટલાક પહોંચ્યા આપણે? હવે બસ કલાક. કલાક? કલાક. સારું. તો જો ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ. બસ થોડીક વારમાં હિરલબેનની ઘરે પહોંચી જશું. અને રોકાઈ કે ન રોકાઈ કંઈ નક્કી છે નહીં. પછી ત્યાં જઈને નક્કી કરીએ કે રોકાઈએ કે નહીં. ચા પાણી પી લઈ, થાક ઉતારી લઈ થોડીક વાર. કેમ કે સવારના આપણે નીકળ્યા ત્યાંનો કાંઈ કંઈ બહુ વોલ્ટ કર્યા નથી. ને આ ચેતને તો 120 ને 130 ની સ્પીડ જ ગાડી હલાવી છો. મને તો પાછળ સીટમાં ઉલાર થયા હતા. હાવ સીટ ઉલટતી હતી એવું થઈ ગયું. ગોંડલના રસ્તા તો જો પણ લાવી દીધો છે. આખું ચારે બાજુ સિંગલ પટ્ટીનો રોડ કરી નાખ્યો. હાવ જો તો ખરી ખોદીને આ હું કરે છે હાઈવે રોડ બનતો લાગે એવું લાગે છે. આ 6 વે રોડ લાગતો લાગે છે, બને છે એવું. મને તો એવું દેખાય છે. ગોંડલથી હવે ટ્રેક બનાવે છે અને ઓવરબ્રિજ બનાવે છે. જો એવું છે. ફ્લાયઓવર. તો ગોંડલથી નીકળી ગયો કેમ? ગોંડલથી નીકળી ગયા હો ભાઈ. હવે જુનાગઢ. હા ચાલો ભેરું ગામડે. ચાલો ભેરું ગામડે. જો ગામડો એટલે સામે જોયું મોજ લેવા રિક્ષા જોઈએ. દેખાણી. આપણે આવીએ છકડો રિક્ષા આપણે ન જોવા મળે નવસારીમાં. ઈ આ છકડો રિક્ષા અહીંયા જ જોવા મળે. જો કેવા મોજથી બેઠા છો. વાહ વાહ મોજ દરિયા હો. પણ છકડો રિક્ષા તમે બેઠા કોઈ દી છકડો રિક્ષા? બહુ વર્ષો પહેલા બેઠો. હું બહુ વર્ષો પહેલા બેઠી હતી હો. અરરર માડી રે. એવું ન આવે એમાં. મજા આવે છકડો રિક્ષામાં બેહવાની હો. નવી રિક્ષા છે ને અહીંયા આપણે દેશમાં જ જોવા મળે. આપણે નવસારી સાઈડ ન મળે, બહુ જોવા ઓછી મળે એમ. તો ચા પાણી પીને નીકળી ગયા. હમણાં કલાક સવા કલાકની અંદર આપણે પહોંચી જશું જુનાગઢ. કાવ્યાબેન આપણી રાહ જોવે જ છે. ચાલો આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હવે અમારા વિડીયો સ્કીપ કરતા નહીં, કારણ કે જુનાગઢના વિડીયો આવશે, તમને બહુ મજા આવશે જોવાની. અમે મોજ કરવાના છીએ એટલે વિડીયો છે ને જરાય સ્કીપ કરતા નહીં.